અમારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમણે જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે। સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય, એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતીયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિગ્નેશભાઈ મેવાણીને થરાદની મહિલાઓ એમની વેદના સાંભળવા બોલાવ્યા। એ વેદનામાં જિગ્નેશભાઈએ એવા શબ્દો કીધા કે ભાઈ આ કોઈ પોલીસ છે એ જો કોઈ આવા ડ્રગ્સ ને દારૂના હડ્ડાવાળોને પ્રોત્સાહન આપતી હશે અને ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા અને ટોપીઓ ઉતરાવીશું। આના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા। એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂ અને ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે। એના